ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર આવવાનું થયું છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડા ખાતે આવ્યા છે, ત્યારે આજે આ શહેરમાં આવીને જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, સાથે સાથે તો સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાંસદ શ્રી જશુભાઈ હોય કે જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન મલકાબેન હોય, અમારા ધારાસભ્ય શ્રી હોય, આજે આ જનજાતિ ગૌરવ દિવસ અને જનજાતિ ગૌરવ વર્ષ નિમિત્તે પણ વિભિન્ન યોજનાઓનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાતમાં જે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે થઈને પણ અલગ અલગ યોજનાઓનું આજે લોન્ચિંગ ડેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું, તથા આજે છોટાઉદેપુર ખાતે પણ આ જ સમાજના લોકોને, બાળકોને અલગ અલગ ડિગ્રી અમને કંઈક ખ્યાતિ પ્રાપ્ત કરી હોય તો એનું સન્માન, સાથે જે નિવાસ આંબેડકર નિવાસ યોજના અંતર્ગત પણ એમને જે આવાસ મળ્યા છે એના માટે પણ આજે ચાવી અર્પણ કરવામાં આવી છે. ખૂબ સારી વાત છે. જે બહુ મોટા પ્રમાણમાં સમગ્ર શહેર જિલ્લામાંથી લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સૌને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. બિલકુલ છે. જ્યારે મેં મારી સ્પીચમાં પણ કીધું કે પહેલા દિવસ આવી ત્યારથી જ મારી પાસે લિસ્ટ આવી ગયું છે. એ આરએનબી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે પણ આપી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ બધા જ રોડ રસ્તા જે વરસાદના લીધે ખરાબ થયા છે, તૂટી ગયા છે, એ બધા બની જવામાં આવશે. સાથે સાથે જે પુલિયા છે, જે એક પારથી બીજે પાર જવાનો જે રસ્તો છે નદીની ઉપરથી, એ પણ પૂર્ણ થશે. જે નેશનલ હાઈવેના અંતર્ગત આવતો પણ એક પુલ છે, એ પણ તૂટેલી હાલતમાં છે. તો નેશનલ હાઈવેના જે પણ મંત્રી છે, અધિકારીઓ છે, એમની સાથે પણ અમારા મુખ્યમંત્રી શ્રી વાત કરશે અને એ કામ પૂર્ણ કરવામાં આવશે. મેં હમણાં જે કીધી એ જ માહિતી મેં તમને આપી કે એ જે પુલ તૂટેલો છે અને એ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે સાથે જોડાયેલો છે, નેશનલ હાઈવે 56 સાથે જોડાયેલો છે. એટલે એ વાત પણ કહી દીધી છે. અને જે રાષ્ટ્રીયના મંત્રી છે નીતિન ગડકરી સાથે, એમની સાથે વાત કરીને એ કામ પૂર્ણ કરવામાં આવે એની સૌથી પહેલા ચિંતા કરવામાં આવશે.